જુગારની રેડ મામલે પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે। જુગારની રેડ કરી 51 લાખનો તોડ કરવાના આરોપસર ગુનો નોંધાયો છે। એસએમસીના પીઆઈ આરબી ખાંટે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી। કમ્ફર્ટ હોટેલમાં રેડ દરમિયાન 9 જુગારી 65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા। તો આ તોડકાંડ મામલે ધારાસભ્ય કાંતિ અમૃત્યાનું નિવેદન સામે આવ્યું। પોલીસ હોય કે અધિકારી ખોટું નહીં ચાલે। હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપું છું। હવે ખોટું ચાલશે પણ નહીં અને ચલાવવા માંગતા પણ નથી। કાયદો કાયદાનું કામ કરે। કાયદામાં કોઈ પોલીસવાળા હોય તો ભલે ને રાજકીય હોય તો ભલે, પણ કાયદો કાયદાનું કામ સારી રીતે કરે છે અને સારી રીતે એનું રિઝલ્ટ પણ આવ્યું છે। અને કોઈ પણ સેવા માટે આવ્યા હોય, રાજકીય હોય કે અધિકારીઓ હોય, એને પ્રજાનું ધ્યાન રાખવું પડે ને પ્રજાના ખોટા પૈસા આ રીતે તોડ કરે તો એના ઉપર પગલાં લેવા જોઈએ, લીધા। તો રાજકોટ હાઈવે પર કમ્ફર્ટ હોટેલમાં જુગારની રેડ બાદ એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની જે ટીમ છે તેના દ્વારા તપાસ કરાઈ હતી। હોટેલમાં જુગારની રેડ કરવા ગયેલા ટંકારાના પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પીઆઈ વાયકે ગોહિલને અરવલ્લી જિલ્લામાં અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જિલ્લામાં બદલી કરી દીધા બાદ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો।